ઘરનું કોઈ કામ કરી એવું છે નહીં, તો અમારે કેવી રીતે હંધું ઘર હકારવાનું? દીકરા દીકરી કાંઈ નથી ને? નહીં, એ કાંઈ છે નહીં. બરોબર. તો પછી અમારે ઘર વેરા ભરવાના, લાઇટ બિલ ભરવાનું, પછી અમારે ખાવા પીવાનું કઈ કરવાનું. તમને આ કેટલા સમયથી આ તકલીફ છે? 15 વર્ષ થઈ ગયા છે. તો તમારે હલન ચલન એટલું બધું નથી થતું. પહેલા શું કામ કરતા દાદા? ખેતીમાં કામ કરતા, ભાગ રાખતા ને એવું બધું. અત્યારે હલાતું નથી ને કોઈ કામ નથી થતું. તો પછી આ ઘર કેમ હાલે દાદા તમારું? મજૂરીએ જાય સાહેબ, અમે તો મજૂરીએ જાય. હા, મજૂરી આવે તે નોય આવે. અને ઘર આવું એકદમ હાવ સામાન્ય છે? હા, પડી જાય એવું જ છે. બોલો, પાણી પડે દુનિયાનું. કોઈ બીજા બીજા કોઈ રહે નહીં આવામાં. તકલીફ પડું છે ને. દોસ્તો, આપણે આંગણકા ગામે આવ્યા છીએ મહુવાના. આ વક્તુમાં છે અને આ કરશન દાદા છે. એકદમ જેવો ખંડેર મકાનની અંદર રહે છે, ગમે ત્યારે પડી જાય એવી પરિસ્થિતિમાં છે. અને દાદા વર્ષો પહેલાં ખેતી મજૂરીમાં ભાગ રાખી અને પોતાનું ઘરગાડું વ્યવસ્થિત રીતે હકારતા, અને અત્યારે એને હાથમાં અને પગમાં કુદરતી રીતે એવી તકલીફ થઈ ગઈ, એટલે હાથ સીધા નથી રહેતા અને પગે પણ સીધો નથી રહેતો. એટલે એની પરિસ્થિતિ બહુ બધી નબળી છે. ઘર બધું ટાણ્યું તૂટું હાલે એટલે આપણને થોડુંક દુઃખ લાગે ને. શું કરવાનું કહો, જેમે તેમે હકારવું તો પડે જ. તકલીફ વાળું તો કોઈ કામ કરી એવું તો નહીં ઘરે. દીકરા ને એવું તમારે દીકરા દીકરી કઈ નથી? તો તમે મહેનત મજૂરી કરવા જાઓ? હું એક જાવ, એ મજૂરી આવે તો, નકર ઘરે રહેવાનું. નકર ઘરે રહેવાનું. એટલે દાદા અને માં છે ને દીકરા કે દીકરી કોઈ છે નહીં, પરિવારમાં બંને જણા જ છે. બસ દોસ્તો, તમારી આજુબાજુમાં કોઈ આવા નિરાધાર અને વૃદ્ધ લોકો રહે તો એને સહકાર અને સપોર્ટ આપજો. તો હું છે ને દાદા તમને 1 મહિનો હાલે એટલું રાશન આપું. હો, એટલે તમારે 1 મહિનોમાં કોઈ ચિંતા નહીં. હો ને? આવો ને આવો અમને દેતા રહેજો ને, ધ્યાન રાખજો અમારું ગરીબ માણાનું. ના, બિલકુલ. આ વક્તુમાં અને કરશન દાદા જો આ ઉપર તાલપતરી બાંધેલી છે, અને ચોમાસામાં નીચે આખા રૂમમાં પાણી આવી જાય, અને આ પરિવાર આવી રીતના આ ઘરની અંદર રહે છે. બહુ સારું લાગ્યું. અમારે 1 મહિના સુધી વાંધો નહીં આવે. હા, તમારે 1 મહિનો કોઈ ચિંતા નહીં. બરોબર ને? હા ને? અને બીજી કાંઈ તકલીફ નથી રહેતી ને શરીરમાં? દુબળું પાતળું શરીર છે એટલે આપણે કમજોર કહેવાય ને. અને મહેનત મજૂરી કાંઈ થાય નહીં દાદા. બરોબર ને? આ રાશનનો સહયોગ આપણને મુંબઈથી સ્વર્ગસ્થ કરમશીભાઈ દામજીભાઈ વાવિયાના પરિવાર તરફથી મળ્યો છે 21મી પુણ્યતિથિ નિમિત્તે. તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ તમે પણ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.